જય માતાજી. કેમ બધા આનંદમાં? ચાલો આજે ડાયરામાં કંઈક વાતો કરીએ. કંઈક ક્ષત્રિયોના પૂર્વજોની, કંઈક અમારા ચારણોના પૂર્વજોની, કંઈક અમારી જ્ઞાતિની, કંઈક તમારી જ્ઞાતિની. જે તમારા પણ પૂર્વજો નહીં હોય, આ બાજુ અમારાય પૂર્વજો નહીં હોય, પણ વાતો જેની રહી ગઈ છે એવી આપણે એક વાત કરીએ. તો આપણી ગુજરાતી તળપદી ભાષામાં અમારી પારકરી ભાષાની છાંટ પણ ભેળી થોડીક આવશે તમને. તો મિત્રો, લાખા ફુલાણીના એક રાજકવિ હતા, માવલજી વર્ષડા, ચારણ હતા. કહેવાય છે કે એમને અંજારની જાગીર આપેલી. અને માવલજી વર્ષડાએ પોતાના દીકરીની સગાઈ એ મહેસાણાની આજુબાજુ છત્રાલમાં એ વખતે ચારણો રહેતા હશે. ત્યાં એક મેર બાટી નામના ચારણ એમના દીકરા વેરે કરેલી. પણ મિત્રો, સમય કોઈરો હરખો જતો નથી. જેથી હગાઈ કરી દીકરા દીકરી તેથી માવલજી અતે દરજે પહોંચેલ નહોતા, સમકક્ષ હતા બે. પણ પછી માવલજી રાજકવિ બન્યા અને મિલકત છે ને એ જે અઢળક આવવા માંડે ત્યાં લક્ષ્મી પાછો મન ફેરે કહેવાય, મન ફરી જાય. બધારા તો ન ફરે પણ કોકરા ફરે. હવે માવલજીને લાગે કે કેથ હું ને કેથ મેરબાટી નામરો ચારણ એ 15, 20, 25 ભેંસો રાખનારો અને હું રાજકવિ, મારી દીકરી મહેલોમાં રહેતી હોય, એ ક્યાં છાણું પાડવા મૂકવી, ક્યાં લગ્ન કરવા? મન બદલ્યો ભાઈ. અને એક કાગળ લખ્યો માવલજીએ મેરબાટીને. એમાં લખ્યો કે આપણે સગા થયા હતા, સાચી વાત. મેં મારી દીકરી હગાઈ તમારા દીકરે વેરે કરી, એ સાચી વાત. પણ હવે હું કે તમે કે મારી દીકરી મહેલોમાં રહે, એ કોઈ છાણના પોદલા ઉપાડવા ના આવે. એટલે આ સગાઈ કાગળ મળે, સગાઈ તૂટી, સમજ્યા? તમારા દીકરાની ગમે ત્યાં તમે કરી વ્યવસ્થા કરી લે, હગાઈ કરી લેજો. છતાંય તમને એમ લાગે કે હગાઈ કેમ તૂટે છે, તો જાન લઈને આવો. જો હગાઈ રાખવી હોય, લગ્ન કરવા હોય, તો જાન લઈને તમે જેદી આવો. આપણા પહેલી 2-2, 3-3 દી જાનો રોકાતી. અને સવારમાં ડાયરો કરો. અને એ ડાયરે મેં મારા ઓળખીતા પાળખીતા, મારા મિત્ર બીજા, કોઈ રાજા આવે, પ્રધાન આવે, મંત્રી આવે, બીજી પ્રજા આવે, એ જતા મોણા બેઠા હોય, એ બધાને એક એક ખોબો સોના મોહર જો વેચો. જૂને વખતમાં ખજૂર વેચતા, ખારકું વેચતા, અત્યારે આપણે પતાસા વેચાય, એક ખોબો દેતા હોય ને બધા. એ જગ્યાએ જો સોના મોર આપો તો ભલે હક પણ પાકો રાખવાનો, જાન લઈને આવજો, તો બીજી વ્યવસ્થા આપણે કાગળમાં કરી લેશું વાતો. પણ જો આમાં ન પહોંચાય તમારાથી, તો હક પણ તૂટ્યો સમજે. હવે વિચારો, આ મેરબાટી તો ગરીબ ચારણ, 10, 20, 25 ભેંસો રાખનારો, એટલે ધણી ધણીની 2 નેહાકો નાખી હમે નેઠા બેઠા. હવે જે હગાઈ કરી હતી, દીકરો ભેંસો ચારે. હાજે દીકરો આવ્યો, ઓશિયાળા દેખ્યા માન બાપને, પૂછા કરી. માએ કીધું, બેટા તારી હગાઈ તૂટી ગઈ. હવે સમજુ દીકરો હતો ચારણ, એણે કીધું જેવી આ કિસ્મતમાં નહીં હોય કાંઈ વાંધો નહીં. પણ મન હોશિયાળું થઈ ગયું. એ મા બાપને દેખાડવા ખાતર તો હિંમત માર્યો, પણ અંદરથી તૂટી પડ્યો. 20 વર્ષની ઉંમર, 20-22 વર્ષની, નાનપણથી ભેંસો ચારે. તેથી આજને જેવી ગીચ વસ્તી નહીં. આજે તો ભાઈ કારખાના થઈ ગયા, ખેતી થઈ ગઈ. તેથી તો ગાઢ જંગલ પડ્યા હોય.
હવે પાછો સવારમાં ભેંસમાં લઈને ગયો. હવે આ ચારણ છોકરે સાથે બનતો એવો કે રોજ ભેંસો ચારવા જાય, પણ એ 10 વર્ષથી એવો બને. એ જેથી 10 વર્ષનો હતો તેથી રોજ બને. અને સીમાડામાંથી એક જુવાન છોકરો આવે, એના જવડો જ, એ બેયરી મિત્રાચારી. હવે આ ચારણ છોકરાને લાગે કે કોકરો છોકરો હશે, કોઈ માલ આ બાજુ વાંઢીઓ હશે, કોઈ ખેડૂતરો હશે. એટલે 2 જણા આખો દી ભેગા રહે, વાતો કરે. આ છોકરો જે ચારણ છોકરો હતો એ ભાતો લઈ ગયો, એમાંથી થોડો ઘણો એ ખાય. સાંજ પડે આ ભેંસો લઈને ઘરે આવે અને ઓલ્યો સીમમાં જતો રહે. એમાં કોઈ દી પૂછલ નહીં કે ભાઈ તારો ઘર કેત છે કે આ તે. અને પૂછ્યો હશે તો કીધો હશે કે સીમાડે મારું ઘર છે. હવે મિત્રો, આ ભાતો લઈને ભેંસો અડવીને ગયો, હોશિયાળો થયેલ. અને એ મિત્ર એના જેવડો જ, પાછો 22-25 વર્ષનો થયેલ. 10 વર્ષથી જે હતા એ ભેળા રોજ આવે એ છોકરો. આ ચારણ છોકરાને હોશિયાળો જોયો, મેરબાટીના દીકરાને. એટલે ભાઈબંધે પૂછ્યું, આ તો મિત્ર હતો. મિત્રને વાત કરી કે મારી હગાઈ કરેલી હતી માવલજી વરસડાની દીકરી સાથે. એ હગાઈ તૂટી, કાલે કાગળ આવ્યો છે. અને આ કારણથી તૂટી છે, કારણ કે અમે થોડા એના લેવલના નહીં. એમાં લખ્યો છે કે જો તમે સોનામાં વહેંચો તો સગાઈ મને રાખજો. સોનામાં ડાયરામાં તો 200-500 મણ આવે. 200-500 ખોબા તો સોનામાં ક્યાંથી કાઢવી? એટલે હગાઈ જેવી તૂટી. મિત્રો, એ જવાનિયાએ માવલ આ ભાઈના મેરબાટીના દીકરાને શું કીધું ખબર છે? કીધું કે ગઢવી, તું બીક તો તને નહીં લાગે ને? એટલે આ ચારણ છોકરે કીધું કે બીક કેવી? તું તો મારો મિત્ર છે. ત્યારે વાત કરી કે બીક એ બાબતની રાખતોય નહીં, પણ હકીકતમાં હું માણસ નથી, હું એક ભૂત છું, જેને તમે બધા પ્રેત કહેતા હો. હું ભૂત છું, બરબરાગ જાતિનો રાજપૂત, પણ અધોગતિને ગયો એટલે આ પ્રેત યોનીમાં આવ્યો છું. પણ હું રાજપૂતનો ભૂત. એ રેંજી પેંજી ભેગો રખડોય નહીં, એને વળગોય નહીં. તું ચારણનો દીકરો રોજ ભેંસો ચારવા આવતો, તો ત્યાં જવડો થઈને હું રોજ તેકને ડાયરો વાતો કરવા આવતો. પણ હવે તારા બાપને કહી દે કે જાન લઈને જાઓ ને કાગળ લખો માવલજીને કે એક દી નહીં, પણ જેટલા દી તું જાન રાખો તમે, એટલા દી રોજ સવારમાં સોનામરું વેચશું. અને મિત્રો, કાગળ લખાણો અને છત્રાલથી જાન ચડી, અંજાર જાન આવી. હવે આ બરબરાગ જાતિનો જે ભૂત હતો રાજપૂત, એ રોજ સોનામારનો ઊંટ ભરી અને અંજારમાં પહોંચાડે ને ખાલી ઊંટ લઈને હાલતો થાય. અને મિત્રો, ઇતિહાસ તો એમ કહે છે કે જાન 13 મહિના માવલજીએ રાખી. માવલજીને એમ કે હમણાં થાકવાનો, આટલી સોનામોર કાઢે ક્યાંથી? હમણાં ને થકવાડો, હમણાં ને માફી મંગાવો. પણ મિત્રો, 13 મહિના આ માવલજીએ જાનને રોકી. એને એમ કે આ છત્રાલવાળો થાકી જાય, પણ મિત્રો થાક્યા નહીં, કારણ કે બરબરાગ જાતિનો જે રાજપૂત ભૂત હતો એ રોજ સોનામારોનો એક ઊંટ પહોંચાડતો. મિત્રો, આજના સમયમાં આને ગપ્પો માનશે, જે માનતા હોય તે. આપણે એનાથી કોઈ નિસ્બત નથી, પણ આ તો મેં સાંભળેલી, વાંચેલી એક વાર્તા છે. વાર્તા નહીં, પણ વાત છે, અને હું તો એને 100% સાચી માનું છું. તો મિત્રો, આવા હતા આ દુનિયા ઉપર. ભૂતે આવા હતા, અને એ વખતે માણસોય આવા હતા. અત્યારે તો ભૂતે ભાગી ગયા ને એવા માણસો જન્મવારો બંધ થઈ ગયો. એટલે ક્ષત્રિય જાતિએ ભૂત બનીને પણ આપણી મદદ કરી છે, અને આપે બદલા મેં એમને કંઈક આપ્યો છે. એ સમજતા હતા, અત્યારે સમજાઈ રહ્યા કે એમના પૂર્વજોએ આપો માથે એહસાન કર્યા છે, તો આપણા પૂર્વજોએ એમના માથે એહસાન કર્યા. પણ હવે અમે માંગતા નથી ને તમે કંઈ દેતા નથી. તો આ મારી વાત કેવી લાગી? કોમેન્ટ કરજો, શેર કરજો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, જય હો.